નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. શેર માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો, 84,666 પર બંધ, જ્યારે નિફ્ટી 50 121 પોઈન્ટ ઘટી 25,850 પર બંધ થયું. યુએસ ફેડ પોલિસી પહેલા રોકાણકારોએ સાવચેત વલણ અપનાવ્યું. સીબીઆઈની મોટી એક્શન. અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી અને આરએચએફએલ સામે કેસ નોંધાયો. યુનિયન બેંક સાથે ₹228 કરોડની બેંક ફ્રોડનો આરોપ. ₹450 કરોડની લોનમાં ફંડ ડાયવર્ઝન. ખાતું એનપીએ જાહેર થયું. સેબીની મોલ બાયો ડાયગ્નોસ્ટિક, લીપ ઇન્ડિયા, ફૂડલિંક, એફએનબી સહિત 5 આઈપીઓને મંજૂરી. ટેકનોક્રાફ્ટ વેન્ચર્સ અને એલ્ડોરાડો એગ્રીટેકના ડ્રાફ્ટ પેપર્સ પણ મંજૂર થયા. કાઇનેસ ટેકનોલોજીના શેરમાં રિકવરી. પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ બાદ શેરમાં લગભગ 7% ઉછાળો. 4 દિવસની સતત ઘટાડાની સિરીઝ તૂટી. આ વર્ષે 45% પડી ગયા બાદ રોકાણકારોમાં રાહત મળી. હવે તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.